આપણે સૌ ગુજરાતીઓ ઊંધિયાથી તો પરિચિત જ છીએ. આજે ઉંબાડિયાની વાત કરવાની છે કે જે દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં જોવા મળે છે ખાસ. ઊંધિયાની જેમ જ રતાળું, શક્કરિયા, બટાકા અને પાપડીથી બનતી આ વાનગી ખૂબ જ સરળ અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. સૌથી પહેલાં પાપડીને મીઠું ચડાવવામાં આવે છે. થોડા કલાકો તેને મીઠા સાથે ભેળવી રાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં મસાલો કરવામાં આવે છે. મસાલામાં મુખ્યત્વે સામાન્ય જેવી હળદર, લીલું મરચું, અજમો અને થોડું તેલ એટલું ઉમેરવામાં આવે છે. તેની સાથે અન્ય કંદમૂળો જેમ કે આપણે અગાઉ વાત કરી તે મુજબ રતાળું તમે અહીં જોઈ શકો છો. જાંબલી કલરનું આ કંદમૂળ છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત એવું રતાળું, બટાકા, શક્કરિયા વગેરેને કાપી તેમાં પણ આદુ મરચાંની પેસ્ટ ભરી આમાં ઉમેરવામાં આવે છે. લીમડો નાખવામાં આવે છે, મીઠો લીમડો. બધો મસાલો અને થોડું તેલ પાપડીમાં નાખી તેને વ્યવસ્થિત રીતે ભેળવવામાં આવે છે. મસાલો એકરસ કરવામાં આવે છે. આ વાનગી મુખ્યત્વે આ તરફ દક્ષિણ ગુજરાતમાં તમે વલસાડની આજુબાજુના વિસ્તારમાં જાઓ તો ખૂબ જ પ્રચલિત છે. હાઈવે પર પણ તમને ઉંબાડિયાના ઘણા સ્ટોલ્સ જોવા મળે. વલસાડ ક્રોસ કર્યા પછી હાઈવે ઉપર બટાકા, શક્કરિયા વગેરેમાં મસાલો ભરવામાં આવે છે. આદુ અને મરચાંની પેસ્ટ હોય છે. બધું આ એક માટલામાં ભરવામાં આવે છે. ઉંબાડિયાનો મૂળ સ્વાદ એમાં ઉમેરવામાં આવતી આ એક કલાર નામની વનસ્પતિ છે જે તમે અહીં દ્રશ્યમાં જોઈ શકો છો. લીલા પાન જેવું જે દેખાય છે તેના લીધે ટિપિકલ ઉંબાડિયાનો એક ફ્લેવર આવે છે, સ્મોકી ફ્લેવર. અને ખૂબ જ સુંદર સ્વાદિષ્ટ એવી આ વાનગી તૈયાર થાય છે. આ કલાર અંદર નાખવામાં આવે છે. તો જેમ આપણે અગાઉ વાત કરી તેમ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત ગામડાની એવી આ વાનગી આજે મારે વિશ્વને બતાવવી હતી. ખાસ કરીને આપણા ગુજરાતીઓ જે આમે ખાવાના શોખીન છે અને ઊંધિયાનું તેલ જોઈને ક્યારેક ટેન્શનમાં આવી જાય છે તો આ વાનગી એક ખૂબ જ મજાની અને સ્વાદિષ્ટ એવી વસ્તુ છે. ઉંબાડિયું, આ કલાર અંદર ઉમેરવામાં આવે છે. એની એક ખાસ સુગંધ અને સ્વાદ હોય છે જે ઉંબાડિયાને એનું આગવો સ્વાદ અને સોડમ બક્ષે છે. દરેક કંદમૂળ આપણે અગાઉ વર્ણવ્યા તે પ્રમાણે રતાળું, શક્કરિયા, બટાકા વગેરેમાં આદુ મરચાંનો મસાલો લગાવી અને સાથે પાપડી જોડે અને આ માટલામાં આખું આ રીતે ભરી દેવામાં આવે છે. સાથે કલાર મૂકવામાં આવે છે. મસાલો ચડાવેલી પાપડી એડ કરી. પાપડી અને રતાળું એ દક્ષિણ ગુજરાતમાં થતી ખાસ શાકભાજી છે જે આ જ વિસ્તારમાં મોટે ભાગે થાય છે અને આખા ગુજરાત અને કદાચ વિશ્વમાં પણ હવે ગુજરાતીઓ ફેલાઈ જવાના કારણે પ્રચલિત થઈ છે. આખું માટલું ભરાઈ જાય એટલે એને ફરી કલારથી વચ્ચે વચ્ચે પણ કલાર ઉમેરવામાં આવી હતી અને અંતે પણ એને કલારથી આખું સીલ કરી દેવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દક્ષિણ ગુજરાતમાં મેં અગાઉ કહ્યું તેમ ખૂબ જ લોકપ્રિય રહી છે અને લોકો સ્પેશિયલી ઉંબાડિયું ખાવા માટે થઈને હાઈવે પર લોંગ ડ્રાઈવની મજા અને સાથે ઉંબાડિયાનો સ્વાદ માટલાને પછી ભીની માટીનો લેપ કરવામાં આવે છે.
તે આખું માટલું ભીની માટીથી લીપણ કરી તેને પછી આગમાં શેકવાનું, એટલે આગમાં કૂક કરવાનું હોય છે. અને રસ્તા પર જાઓ શિયાળાની સિઝનમાં, સરસ મજાનું વાતાવરણ હોય અને મસ્ત તમે લોંગ ડ્રાઈવનો આનંદ માણતા હો, અને સાથે ઉંબાડિયાનો સ્વાદ, એટલે મારા જેવા સુરતીને, ગુજરાતીને ખરેખર મજા આવી જાય. જમીન ઉપર જ માટીમાં માટલું ઊંધું કરી તેની આજુબાજુ લાકડાનું તાપણું કરી અને ઉંબાડિયું કૂક કરવામાં આવે છે. આ રીતે માટલું મૂકી તેની આજુબાજુ લાકડા વડે આગ સળગાવાય છે અને લગભગ 1 થી 2 કલાક સુધી ધીમી આગમાં એને તૈયાર થવા દેવામાં આવે છે. ગેસ પર તમે કદાચ આ બનાવવાનો પ્રયાસ કરશો તો એ હું માનું છું કે આગમાંથી અને માટીમાંથી આવતી જે સોડમ છે તે તમે નહીં માણી શકો. એટલે એને આ રીતે જ કરવામાં આવે તો જેનો અનેરો સ્વાદ અને સુગંધ મળે છે. ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અંદર આ રીતે શેકવામાં આવેલું હતું.